નમસ્કાર મિત્રો, રવિવારે આપણે મળીએ છીએ રીતે મળીએ છીએ આજે સંવાદ કાર્યક્રમ નીચે. આજે મારે 2-3 નાની વાતો કરવાની છે, એના અનુસંધાનમાં આપણે મળીએ છીએ. આપણો વિઠ્ઠલભાઈ ઉકાણીનો વિડીયો લગભગ 7,400 લોકોએ જોયો અને હજી જોવાય છે. 7,400ની માથે છે અત્યારે, એટલા વ્યુઅર્સ એ આપણો આ વિડીયો જોયો. વિઠ્ઠલભાઈ જેવા જ સફળ ઉદ્યોગપતિના અનુભવોની વાત લઈને શ્રી પદુભાઈ, શ્રી જાડેજાભાઈ તથા શ્રી મસરૂવાલા ત્રણેય આ જ વાત કરેલી હતી. સફળ ઉદ્યોગપતિના અનુભવો જે વાતો હતા એ બહુ સારા છે. વિઠ્ઠલભાઈ જેવા જ સારા છે. તો બધા મિત્રોને વિનંતી કે ખાસ આ વિડીયો પણ જોજો. તમને જેટલું વિઠ્ઠલભાઈમાં મજા આવી એવી જ મજા પદુભાઈમાં, જાડેજાભાઈમાં કે મસરૂવાલામાં આવશે. ને હજી આવા 3-4 સફળ ઉદ્યોગપતિના અનુભવો પણ અમે તમને આપવાના છીએ આ મહિનાના 1-1.5 મહિના દરમિયાન. આ ઉપરાંત મને લાગે છે ઘણા વિડીયો હજી તમે બહુ ઓછા લોકોએ જોયા છે અથવા તો ઓછા લોકો જોવે છે. એની પાછળનું કારણ કદાચ ગમે એ હોય, પણ માહિતીની રીતે જોઈએ ને તો ઉપયોગી ઉદ્યોગમાં ઉપયોગી થાય એવી સંસ્થાઓના વિડીયો બહુ ઓછા લોકો જોયા છે. દાખલા તરીકે ડીઆઈસી છે, સીઈડી છે, ઇન્ડેક્સ બી છે, કેવીઆઈસી છે, મહિલા નિગમ છે. આવા બધા જે વિડીયો છે એ જે ઉપયોગી થાય એવા છે, ભવિષ્યમાં ઉદ્યોગ કરો, ધંધો કરો ત્યારે ઉપયોગી થાય એવા વિડીયો છે, એ જોવા વિનંતી છે. બહુ ઓછા લોકોએ જોયા છે. કદાચ શરૂઆતના સમયમાં આપ્યા હતા અથવા તો એક દિવસે અમે મૂકતા હતા, એને કારણે આ 2 કારણોને કારણે ઓછા લોકોએ જોયા. એટલે ફરીથી અમારી આ ચેનલમાં જઈ અને ડીઆઈસીના, ઇન્ડેક્સ બીના, સીઈડીના, કેવીઆઈસીના વિડીયો જોવા વિનંતી છે. બીજી વાત, એના જેવી જ અમારી બેંકના વિડીયો બહુ સારા છે. બેંકના 2 વિડીયો આપ્યા છે. એક બીઓબી ના મેનેજરનો વિડીયો છે ને એક એસબીઆઈ ના મેનેજરનો વિડીયો છે. 2 ખૂબ જ ઉપયોગી છે. ખૂબ એટલે તને ખરેખર જેને લોન લેવી છે એના માટે બહુ ઉપયોગી થાય એવા સરસ વિડીયો. મેં ઘણા બધા ટ્રેનિંગ દરમિયાન ઘણા બધા બેંકોના વિડીયો લીધા છે, પણ આ બે બેંકોના વિડીયો એકદમ સારા છે. તો એ પણ જોવા વિનંતી છે. માર્કેટિંગ મેનેજમેન્ટના 2 વિડીયો અમે લીધેલા હતા, ભટ્ટ સાહેબના ભાગ 1 ને ભાગ 2. એમાં માર્કેટિંગ મેનેજમેન્ટનો પહેલો ભાગ બહુ લોકોએ જોયો, પણ બીજો ભાગ જે પેલા કરતા પણ અગત્યનો છે, ઉપયોગી છે, જોવા જેવો છે, એ બહુ ઓછા લોકોએ જોયો છે. તો માર્કેટિંગ મેનેજમેન્ટનો બીજો ભાગ એ જ ફેકલ્ટી છે, ભટ્ટ સાહેબની જ, એ પણ જોવા વિનંતી છે. આ વિડીયોને લગતી વાત થઈ. બીજી વાત એના પછીની મારા મગજમાં લાગે છે એવું કે ઘણા સીઈડીના મિત્રો અને ઉદ્યોગના મિત્રો મને મળતા હોય ત્યારે અથવા ફોન ઉપર કહેતા હોય કે સાહેબ અત્યારે હવે સીઈડીમાં તાલીમાર્થીઓ મળતા નથી, લોકો ઉદ્યોગ કરવા માટે આવતા નથી અથવા ઓછા લોકો મળે છે, સારા તાલીમાર્થીઓ મળતા નથી. એનું શું કારણ છે? અને આ હકીકત છે. મને યાદ છે કે મેં 1980-81માં વેરાવળમાં પ્રોગ્રામ ચલાવ્યો. મારે 88 તાલીમાર્થી, એકચ્યુઅલી મારે 25 થી 30 તાલીમાર્થી લેવાના હોય છે, પણ એટલી બધી લગભગ 250-300 ફોર્મ આવ્યા. ઇન્ટરવ્યુમાંથી પણ લીધા પછી એવું લાગ્યું કે આમાં 100 લોકોને તો લેવા પડે એવા છે. એમાંથી કટ કરતા કરતા અમે 80 લોકો થયા. એટલે એક સાથે 2 કાર્યક્રમ લેવા પડ્યા હતા. ચેમ્બરની માગણી થઈ, ઉપરથી ડાયરેક્ટરની પણ સૂચના આવી કે ભાઈ વાંધો ને 2 તમે લ્યો. મને એક એક્સ્ટ્રા માણસ મૂકીને કર્યો. ત્યારે તો મારી શરૂઆતની કેરિયર હતી. એવો જ અનુભવ મને અહીંયા જુનાગઢમાં નાબાર્ડનો થયો હતો. નાબાર્ડ સાથે એમાં એક તાલીમી કાર્યક્રમ હતો. અમારે 25-30 લોકો માટેની જાહેરાત હતી, એટલે 100-125 માણસોની અરજી આવી હતી. અહીંના ડીડીએમ ત્યાં રાવલ સાહેબ કરીને હતા, એને
ખાસ વિનંતી કરી એના CGM અમદાવાદને કે સાહેબ અમારે આટલી હજી બધી અરજી એવી છે, લોકોનો ઉત્સાહ એટલો છે. ઇન્ટરવ્યુમાં અમારી સાથે હતા, એને બીજા પ્રોગ્રામની સ્પેશિયલ મંજૂરી મંગાવી અને એક સાથે 2 પ્રોગ્રામ અમે ચલાવ્યા કે 25-30 ની એક બેચ હોય એને બદલે 2 બેચમાં 50 લોકોને મેં તાલીમ આપી અને 2 પ્રોગ્રામ ચલાવ્યા હતા. આવી પરિસ્થિતિ થતી. અત્યારની પરિસ્થિતિ એવી છે કે મારો જ અનુભવ, બીજાનો પછી ન કહું, કે રાજુલામાં અમારે GTPL સાથે અમે પ્રોગ્રામ ચલાવતા. CSR પ્રોજેક્ટ હતો રાજુલા, એટલે કદાચ પહેલી વખત કે બીજી વખત જ આવો કાર્યક્રમ ચાલ્યો હતો EDP નો. તેમ છતાંય સંખ્યા 25-30 સારા તાલીમાર્થીઓ માંડ થયા, ખૂબ મહેનત કર્યા પછી થયા. અને એ પણ મારે જોતા હતા એવા ન થયા, એકદમ સારી ક્વોન્ટિટીના કે સારી ક્વોલિટીના જોતા હતા એવા સારા તાલીમાર્થીઓ મને ન મળ્યા. પણ પ્રોગ્રામ ચલાવ્યો અને પરિણામ પણ થોડું ઘણું મળ્યું. એટલે ટૂંકમાં હવે ઓછા તાલીમાર્થીઓ મળે છે, લોકો ઓછા ઉદ્યોગમાં આવે છે, એ હકીકત છે. હવે તો અત્યારના તો ઘણા મારા CED ના મિત્રો એમ કહેતા જ હોય છે કે સાહેબ કોઈ સારા તાલીમાર્થીઓ અમને મોકલો, સારા તાલીમાર્થીઓ અમને મળતા નથી, તમે સારા તાલીમાર્થીઓને ભલામણ કરો કે અમારી આ ટ્રેનિંગમાં આવે. અને આ હકીકત છે. અત્યારે લોકોને ઉદ્યોગમાં જલ્દી જતા ડરે છે અથવા તો લોકો જલ્દી આકર્ષાય છે ઓછા. આ રિયાલિટી છે. એની પાછળના ઘણા કારણો છે, પણ 1-2 કારણો મને એવા લાગે છે. નકર એકચ્યુઅલી ખરેખર તો જે 75 કે 80 કે 85માં જે પરિસ્થિતિ હતી એના કરતા અત્યારની પરિસ્થિતિ વધારે સારી છે ઉદ્યોગ માટે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે, પૈસા લોકો પાસે સારા છે, સરકારની મદદ સારી મળે છે, માંગ પણ સારી છે. લોકો પાસે પૈસા છે એને કારણે વસ્તુની, પ્રોડક્ટની માંગ પણ વધારે છે. એટલે આ બધી પરિસ્થિતિને કારણે ખરેખર તો ઉદ્યોગની સંખ્યા વધવી જોઈએ, વધવારે થવી જોઈએ. પણ મારો અનુભવ એવો છે કે બહુ નાના 5, 10, 25, 50 લાખના ઉદ્યોગો પ્રમાણમાં ઓછા આવે છે. તમે GIDCમાં પણ જુઓ તો 50% GIDC ના ખાલી હોય એવું લાગે. એટલે એની પાછળનું કારણ કદાચ ગમે એ હોય, એનું કારણ કદાચ એવું પણ હોઈ શકે કે લોકોની ને બીજી બધી તકો વધારે મળી છે. અત્યારે પ્રાઇવેટ નોકરીમાં પણ એટલી બધી તકો મળે છે, બીજા વેપારોમાં પણ એટલી તક મળે છે, બીજી બધી સગવડતાઓ પણ એટલી બધી મળે છે. એને કારણે કદાચ ઉદ્યોગની જરૂરિયાત ઓછી થઈ ગઈ છે. અને ઓછી જરૂરિયાત છે એને કારણે ડિમાન્ડ ઓછી છે, ડિમાન્ડ ઓછી છે એને કારણે ઉદ્યોગો તરફ લોકો ઓછા આવે છે. આ એક કારણ કદાચ હોઈ શકે એવું મને લાગે છે. બીજું, અત્યારે એવું લાગે છે કે ઉદ્યોગમાં 5-10 લાખનો, 10-15-20 લાખનો ઉદ્યોગ કરવો એના કરતા 10-20 કરોડનો ઉદ્યોગ કરવો સહેલો થઈ ગયો છે. બેંકો સામેથી લોન આપવા માટે આવે છે, સરકારની મદદ પણ એટલી આવે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એટલું વધ્યું છે. એટલે આ બધી પરિસ્થિતિ જોતા એવું લાગે કે હવે ઉદ્યોગ ખરેખર વધવા જોઈએ. જેટલા પ્રમાણમાં જરૂરિયાત છે એટલા પ્રમાણમાં ઉદ્યોગો ઓછા થાય છે એવું લાગે છે. આ થઈ જનરલ મારી જે ફીડબેક હતા એની વાત. હવે ત્રીજી એક વાત નાની હું કહેવા માંગુ છું. એક વખત હું જુનાગઢથી રાજકોટ જતો હતો, બસમાં જતો હતો. ત્યારે તો જુનાગઢથી બેઠો, મારી બાજુમાં આવીને એક ભાઈ બેઠા. મને કંટાળો આવતો એટલે મેં કીધું કંઈક વાત કરી ભાઈ સાથે. એટલે મેં એના વાત કરી. મેં કીધું ક્યાં જાઓ છો, શું નામ છે, શું કરો છો? એને એનું નામ આપ્યું. એ કે હું જેતપુર જાઉં છું. શું કરો છો? એટલે એને વાત કરી કે સાહેબ હું અહીંયા તાલુકા પંચાયતમાં ક્લાર્ક છું, ઇનવર્ડ આઉટવર્ડનું કામ કરું છું, અને દરરોજ 10-10:30 જાઉં અને સાંજે 5:30, 6, 6:30 જે બસ મળે એમાં હું પાછો આવતો હતો.
આ રીતે એને વાત કરી બધી પોતાની કે ભાઈ હું ઇનવર્ડ વર્ડ આઉટપુટમાં આવી રીતે કામ કરું છું, હું આમ કરું છું ને એ પોતાની વાત કરી. ત્યાં જેતપુર આવ્યું એ ઉતરી ગયા. એ સીટ ખાલી પડી. ત્યાં જેતપુરથી એક ભાઈ આવ્યા. મેં એને પૂછ્યું કે ભાઈ તમે ક્યાં જવાના છો, શું કરો છો, ક્યાં જવાના? કે હું તો સાહેબ ગોંડલ સુધી મારે જવું છે, ગોંડલ ઉતરી જવાનું છું. મેં એને પૂછ્યું, બધી વાત કરી હતી. એને તો કીધું કે સાહેબ અત્યારે જુઓ સરકારમાં કેટલી બધું કરપ્શન હાલે છે, એસટીમાં જુઓ કેટલી બધી ચોરી થાય છે. જો એસટીમાં હરખું કામ કરે આ લોકો, ચોરી ન થાય તો એસટીની આ પતરાની બસ છે ને એને બદલે સોનાની બસ થઈ જાય. અને ભગવાનની વાત કરવા માંડ્યા અને બીજી બધી વાતો કરવા માંડ્યા, વેપારની વાત કરવા માંડી, રાજકારણની વાત કરી, બધી જુદી 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 વાતો કરી. મને બગાસા આવવા માંડ્યા, કંટાળો આવવા માંડ્યો. ત્યાંય ભાઈનું ગોંડલ આવ્યું ને એ ઉતરી ગયા. ગોંડલથી ત્રીજા એક ભાઈ મારી સાથે બેઠા. એ ભાઈ ને મેં પૂછ્યું કે શું કરો છો? કે હું રાજકોટ જાઉં છું ને મારો પોતાનો ઉદ્યોગ છે. ગોંડલમાં મેં નાનો ઉદ્યોગ શરૂ કર્યો. મારું પ્રોડક્શન આ રીતે મેં ચાલુ કર્યું. મારી પરિસ્થિતિ ગરીબ પરિસ્થિતિમાંથી હું આવ્યો હતો. મેં બધાની મદદ લીધી અને ધીમે ધીમે ઉદ્યોગ કર્યો અને હજી મારે આગળ વધવું છે. મેં કીધું તમે શું પ્રોડક્ટ બનાવો છો? એટલે એને એની પ્રોડક્ટની વાત કરી. અને મારી કે ગણતરી એવી છે કે લાંબે ગાળે 2-3 વર્ષમાં મારે એકદમ સારા ઉદ્યોગપતિ તરીકે રાજકોટ મેટોડામાં પ્લોટ લઈ અને મારો પોતાનો આ જ પ્રોડક્ટનો મોટો પ્રોજેક્ટ કરવાની ગણતરી છે. બીજી બધી વાતો થઈને રાજકોટ આવ્યું, એ ઉતરી ગયા. મને 3 લોકોનો અનુભવ થયો. જુનાગઢથી જેતપુર સુધીના A નંબરનો, જેતપુરથી ગોંડલ સુધીના B વ્યક્તિનો અને ગોંડલથી રાજકોટ સુધીના C વ્યક્તિનો. હું તમને પૂછું તો તમને કયો ગમ્યો? A ગમ્યો, B ગમ્યો કે C ગમ્યો? તો તમે 100% જવાબ એવો આપો કે C વાળી વ્યક્તિનો અનુભવ તમને સારો રહ્યો, અથવા તો C વાળી વ્યક્તિ સારી લાગી, એ ધ્યેય વાળી લાગી, એચિવમેન્ટ વાળી લાગી, આગળ વધે એવી લાગી, એના વાત કરવાની મજા આવે એવી લાગી. મારો પર અનુભવ હતો. બી વાળી વ્યક્તિ આડેધડ વાત કરતી હતી. એની દિશા જ નહોતી, કે એની વિચારવાની કોઈ દિશા ચોક્કસ હતી જ નહીં. ઘડીક સરકારની વાત કરતી હતી, ઘડીક એસટીની વાત કરતી હતી, ઘડીક ભગવાનની વાત કરતી હતી, ઘડીક સમાજની વાત કરતા હતા, ઘડીક જુદી 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 વાતો કરતા હતા. એક સ્થિર વાત નહોતી, એક દિશામાં વાત નહોતી. અને પહેલી નંબરની વ્યક્તિ જે A નંબરની વ્યક્તિ હતી, જે એ આપણે કહીએ એટલે જે જુનાગઢથી જેતપુર વાળી, એની વાત કાર્યલક્ષી જ હતી. કે ભાઈ સાહેબ હું નોકરી કરું છું અને આટલાથી આટલા કામ કરું છું, ને આટલું મારું આ કામ છે, હું આ કામ કરું છું. કાર્યલક્ષી જ વાત હતી. એમાં ભવિષ્યની વાત કોઈ આવતી જ નહોતી, અથવા તો ફ્યુચરમાં હું આવું કરીશ કે આવું કરીશ એવી કોઈ વાત એનામાં આવતી નથી. કાર્યને લગતી જ વાત હતી, એચિવમેન્ટની કોઈ વાત નહોતી. આમ આ 3 પ્રકારના વાત આપણને અનુભવ થયા. આના ઉપરથી સામાન્ય રીતે તમે જો ગણતરી કરો તો 3 પ્રકારના લોકો હોય છે, જે આ અંગેની એક આખી થિયરી આવે છે, જેને અમે TAT થિયરી કહીએ છીએ. એની અંદર AI પ્રકારની વ્યક્તિ, જે પહેલી વ્યક્તિ, ત્રીજા નંબરની વ્યક્તિ હતી, જે C નંબરની વ્યક્તિ, એ AI કહેવાય. એચિવમેન્ટ ઇમેજરી એના મગજમાં છે. એની કલ્પનાઓ એચિવમેન્ટને લગતી છે. અને આવી વ્યક્તિ હંમેશા ઉદ્યોગપતિ થઈ શકે કે જેનામાં કંઈક લાંબા ગાળાનું ધ્યેય હોય, કંઈક લાંબા ગાળાનું આયોજન હોય, કંઈક કલ્પના હોય, કંઈક વિચાર હોય,
કે હું કંઈક ઉદ્યોગપતિ બનવા માંગુ છું, સફળ ઉદ્યોગપતિ બનવા માંગુ છું, પર્ટિક્યુલર આ પ્રોડક્ટનો ઉદ્યોગ કરવા માંગુ છું અથવા ધંધો કરવા માંગુ છું, કંઈ પણ કલ્પના હોય, એમાં ઉદ્યોગ એટલે ઉદ્યોગની જ વાત કરવી નથી, ડોક્ટર બનવાની વાત હોય તો પણ એ થઈ શકે, તો પણ એનામાં એચિવમેન્ટ ઇમેજરી છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ ધ્યેય પ્રાપ્ત કરવા માંગતો હોય, એ લાંબા ગાળાનું આયોજન હોય, એવી વ્યક્તિ એક આવે. બીજી વ્યક્તિ એવી આવે કે જે કંઈક નવું કરવાની વાત હોય, વિશિષ્ટ કરવાની વાત હોય, કે મારે કંઈક નવું કરવું છે, વિશિષ્ટ કરવું છે, કંઈક કોઈ ન કર્યું એવું કરવું છે, મારે એવી દવા શોધવી છે કે જે એ ખાધા પછી એ ગોળી ખાવ પછી તમને ભૂખ જ ના લાગે, એવી શોધની વાત હોય, એવી કોઈ વાત હોય, એને એઆઈ પ્રકારની વ્યક્તિ ગણાય. અને એ પોતાની સાથે અથવા જાત સાથે હરીફાઈ કરે. માની લ્યો કે કોઈ પગે લંગડાતી વ્યક્તિ હોય, પગ ન હોય અથવા પગે લંગડાતી વ્યક્તિ હોય ને ગિરનાર ચડવાની વાત કરે, તો એનો અર્થ એવો થાય કે એ પોતાની જાત સાથે હરીફાઈ કરે છે. અથવા તો મારું ઇંગ્લિશ નથી આવડતું, મને ઇંગ્લિશ ઓછું ફાવે છે ને મારે મેડિકલમાં જવું છે, અથવા સાયન્સના સ્ટુડન્ટ હું નથી અને મને બાયોલોજી કે સાયન્સનો સ્ટુડન્ટ નથી, તેમ છતાંય મારે ડોક્ટરમાં મેડિકલમાં જવું છે, તો કેવી રીતે જઈ શકાય? આવી જે વાત કરતો હોય ને, કંઈક પોતા સાથે અથવા બીજા સાથે હરીફાઈ કરવાની વાત હોય કે મારે બીજુ મહારાજ જેવા તબલા વાદક થવું છે, મારે કપિલ દેવ જેવા કે સચિન તેંડુલકર જેવા ક્રિકેટર થવું છે, તો એ વાત આવે, એનો અર્થ એવો કે બીજા સાથે હરીફાઈ કરવાની વાત આવે છે. આવી પ્રકારની આ 3-4 ગુણ જેનામાં હોય એવી વ્યક્તિ એઆઈ ગુણ, એઆઈ તરફની વ્યક્તિ છે, એચિવમેન્ટ તરફ વિચારતી વ્યક્તિ છે. અને આવી વ્યક્તિ સામાન્ય રીતે ઉદ્યોગની અંદર સફળ થાય, ઉદ્યોગ નહીં, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં એ સફળ થાય એવું આપણે કહી શકીએ. આના ઉપર થોડી વધારે વાત આપણે પછી કરશી. આ પાયાની વાત કે એઆઈ, ટીઆઈ ને યુઆઈ એટલે શું, એને બી આ વાત થઈ કે એઆઈ એટલે એચિવમેન્ટ વાળી વાત વિચારતો હોય, ટીઆઈ એટલે ટાસ્ક વિશે, કાર્ય વિશેની કલ્પના કરતો હોય એવી વ્યક્તિ, અને એ યુઆઈ એટલે અનરિલેટેડ વાત કરતો હોય, કોઈ ચોક્કસ દિશા ના હોય, દિશા વગરનું, દિશાવિહીન જે વાત કરતો હોય એવી વ્યક્તિ. આપણે એઆઈ ટાઈપની વ્યક્તિ થવાની છે, એટલે એ બધી દિશામાં આપણે આગળ વધવાનું છે. તો આજના દિવસે આટલી વાત પૂરી. એકચ્યુઅલી મારે આજે કોમેન્ટ્સ પણ લેવાતા, પણ કોમેન્ટ હવે આવતા રવિવાર લેશી. આવતા રવિવારે બધાના કોમેન્ટ્સ આપણે ચર્ચા કરશી. ઓકે, તો આવજો. આજની વાત પૂરી. બાય.